નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડ જિલ્લામાં આવતીકાલે ઉજવનાર રામનવમીના પવિત્ર તહેવારને લઈને પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે વલસાડ પોલીસે શહેરમાં રૂટ માર્ચ યોજી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલસાડ પોલીસ શહેરના મુખ્ય માર્ગો તેમજ રામનવમીની શોભાયાત્રા પસાર થનાર તમામ રૂટ પર રૂટ માર્ચ યોજી નિરીક્ષણ કર્યું છે. આ રૂટ માર્ચ દરમિયાન પોલીસ અધિકારીઓ અને સ્ટાફે સંવેદનશીલ વિસ્તારમાં પણ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વલસાડના પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે ઉજવાય તેવી અપીલ કરી છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે રામનવમીનો તહેવાર જે છે એ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. એ અનુસંધાને વલસાડ જિલ્લામાં પણ આવતીકાલે 14 જેટલી જગ્યાએ રામનવમીના તહેવાર નિમિત્તે શોભાયાત્રાનું આયોજન છે અને 3 છે એ 27 તારીખનું છે. આવતીકાલે જે 14 જે છે એ પૈકી જે 3 છે એ વલસાડ સિટીમાં છે તથા રૂરલની થઈ અને 4 જેટલી યાત્રાઓ અહીં નીકળવાની છે. તે અનુસંધાને આજે રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર જે રૂટ સમગ્ર જિલ્લાની અંદર જ્યાં જ્યાં રથયાત્રા નીકળે છે એ તમામ વિસ્તારોની અંદર ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે. તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ધાબા પોઈન્ટ રાખવામાં આવે છે અને ડ્રોન છે, સીસીટીવી કેમેરા છે અને બોડી વોર્ન કેમેરાનો પણ સમાપ્ત ઉપયોગ કરવાના છીએ, જેથી કરીને આ બંદોબસ્તમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને જે નગરજનો છે એ ધામધૂમપૂર્વક શાંતિપૂર્ણ ઉલ્લાસપૂર્વક રીતે રામનવમીનો તહેવાર ઉજવે એટલે પૂરી તૈયારી છે. જે રીતે અફવાઓનું બજાર ગરમ હોય છે, બિલકુલ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને અફવાઓનો જાણ થાય. આપણે સોશિયલ મીડિયા ટીમ છે, આપણે સતત મોનિટરિંગ કરી રહી છે અને આપણે કોઈ પણ બનાવ બને તો અમે એની પર આવી અફવા ફેલાવવા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમારા માધ્યમથી લોકોને અપીલ કરીશ કે આપ કોઈ પણ અફવાઓ દુર્વાયા વગર સુખરૂપ, શાંતિરૂપ અને ઉલ્લાસપૂર્વક કાયદાની મર્યાદામાં રહી અને રામનવમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવો.